નમસ્કાર, આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શૈલેષ ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર, આપ સૌ તાલીમાર્થી ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ અંતર્ગત કોમ્પ્યુટર ગ્રુપના કોપા ટ્રેડના ટોપિક ક્રિએટ એન્ડ મોડિફાય પાઇવોટ ટેબલ વિશે આપ સૌ તાલીમાર્થીઓને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે ભારતીય નોર્મલી ક્રિકેટ મેચ જોવા માટે બહુ ઉત્સાહિત હોઈએ છીએ, પણ પૂરા દિવસની ક્રિકેટ મેચ પૂરી જોવી દરેક માટે શક્ય હોતી નથી. ત્યારે આપણે નેક્સ્ટ ડે આ જ ક્રિકેટની હાઇલાઇટ્સ જોઈ શકીએ છીએ અને ક્રિકેટનો તાગ મેળવવા માટે, એનું સમરી મેળવવા માટે સ્કોર કાર્ડનો જે રિપોર્ટ આવે છે એ જોતા હોઈએ છીએ, જેના ઉપરથી આપણને ખબર પડે છે કયા ક્રિકેટરે કેટલા રન કર્યા છે, કયા બોલરે કેટલા રન આપ્યા છે અને કેટલી વિકેટો લીધી છે. તાલીમાર્થી મિત્રો, અત્યારે આપણે અહીં આગળ કોમ્પ્યુટર સ્ક્રીનની અંદર પીવોટ ટેબલ વિશે ડેમોન્સ્ટ્રેશન સાથે પીવોટ ટેબલને સમજીશું. તો અહીં આગળ મારી પાસે ડેટા છે, મેં મારી રીતે મોડિફાઈ કરેલો ડેટા છે, જેની અંદર લગભગ 928 તાલીમાર્થીના એડમિશનનો ડેટા છે. જે ડેટા મેં મારી રીતે એડિટ કરેલો છે સમજાવવાના પર્પઝથી. તો આપણે ડેટાને સમજીએ કે અહીં આગળ પહેલાં ડિસ્ટ્રિક્ટ નેમ છે, આઈટીઆઈ નેમ છે, ટ્રેડ નેમ છે, શિફ્ટ યુનિટ, જે તમે એડમિશન વખતે એડમિશન ફોર્મ ભર્યું હશે અને પછી એમાં માહિતી ફિલઅપ કરી હશે, એ જ મોટાભાગના કોલમો મેં અહીં આગળ રાખેલા છે. તો આ જે 928નો ડેટા છે એને આપણે જે વિશાળ ડેટા છે, કોમ્પ્લેક્સ ડેટા છે, બહુ વિશાળ તો ના કહી શકાય પણ કોમ્પ્લેક્સ ડેટા છે, એને આપણે ઇઝી કરવો હોય અને વ્યવસ્થિત રીતે ગોઠવી અને જેન્ડર પ્રમાણે ડેટા જોવા હોય, અલગ અલગ કેટેગરી પ્રમાણે, કાસ્ટ પ્રમાણે, રિલિજન પ્રમાણે, એના તાલુકાઓ, જે હોમ પ્લેસ છે, તાલુકાનું જે પ્લેસ છે એ પ્લેસ વિશે કઈ તારીખે એડમિશન લીધું છે એ પ્લેસ વિશે એ તારીખ વાઇઝ આપણે ડેટા જોઈતો હોય, સમરાઇઝ કરીને ડેટા જોઈતો હોય તો આપણે પાઇવોટ ટેબલ આપણને ઉપયોગી નીવડે છે. તો આપણે સૌ પ્રથમ પાઇવોટ ટેબલ કેવી રીતે ક્રિએટ કરવું એના વિશે એક સિમ્પલ, પહેલાં સિમ્પલ ટુ આપણે કોમ્પ્લેક્સ જઈશું, એટલે પાઇવોટ ટેબલ ઇઝીલી કેવી રીતે ક્રિએટ કરવું એ સમજીએ છીએ. ત્યારબાદ આપણે એને કેવી રીતે ડેટાને અલગ અલગ ફિલ્ટર કરીને જોઈ શકાય, ચાર્ટ કેવી રીતે લાવી શકાય, રિપોર્ટ કેવી રીતે બનાવી શકાય, એ તમામ ટોપિક સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો પાઇવોટ ટેબલ ક્રિએટ કરવા માટે આપણે ઇન્સર્ટ ટેબમાં જવાનું છે. અહીં આગળ ઉપર તમે ઇન્સર્ટ ટેબ જુઓ છો અને પ્રથમ ઓપ્શન છે પીવોટ ટેબલ. એના ઉપર તમે માઉસનું કર્સર મૂકશો એટલે હિન્ટ આવી જશે કે ઇઝીલી એરેન્જ એન્ડ સમરાઇઝ કોમ્પ્લેક્સ ડેટા ઇન એ પાઇવોટ ટેબલ. તો જે કોમ્પ્લેક્સ જે ડેટા હોય છે, જે મૂંઝવણકારી જે ડેટા હોય છે, એને ઇઝી બનાવવો અને પછી એને સમરાઇઝ કરવો, સંક્ષેપમાં દેખાડવો, એને જ આપણે પીવોટ ટેબલ કહીએ છીએ. તો અહીં આગળ પહેલો જ ઇન્સર્ટ ટેબની અંદર પીવોટ ટેબલ ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે ક્રિએટ પીવોટ ટેબલ નામનો એક ડાયલોગ બોક્સ તમારી સામે આવી જશે અને તમને પૂછશે કે તમારે કયા ડેટા ઉપર પીવોટ ટેબલ એપ્લાય કરવો છે. તો ડેટા મારો અહીં આગળ ઓટોમેટિક મેં સિલેક્ટ કરી હતી આખી સીટ, આજે 114 એનરોલ કેન્ડી કરીને જે આખી સીટ છે મારી પાસે, એ તમામ સીટનો ડેટા મેં આગળ સિલેક્ટ કરેલો છે. તમારે ઓછો યા વધતો ડેટા સિલેક્ટ કરવો હોય તો પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો અહીં આગળથી તમે સિલેક્શનમાં ફેરફાર કરી શકો છો. તમારે ટોટલ ડેટા જે સીટનો લેવો હોય તો કંટ્રોલ શિફ્ટ દબાવી અને ડાઉન એરો દબાવશો અને પછી લેફ્ટ સાઈડનો એરો દબાવશો તો લેફ્ટ સાઈડ અને ચેક બોટમ સુધી જેટલો પણ ડેટા હશે બધો ડેટા સિલેક્ટ થઈ જશે. તો અહીં આગળ પહેલો ઓપ્શન બતાવે છે કે રેન્જ, ટેબલની રેન્જ તમારે કેટલી સિલેક્ટ કરવી છે. ત્યારબાદ અહીં નીચે બીજા નંબરનો ઓપ્શન છે, એ પૂછે છે કે ચૂઝ વેર વોન્ટ ધ પાઇવોટ ટેબલ રિપોર્ટ ટુ બી પ્લેસ્ડ. તો પાઇવોટ ટેબલનો જે રિપોર્ટ બનવાનો છે, જે સમરી રિપોર્ટ બનવાનો છે, એ ક્યાં આગળ તમે દેખાડવા માંગો છો. તો એના માટે એક નવી આખી વર્કબુક બનાવવા માંગો છો કે પછી નવી વર્કશીટ બનાવી અને બાજુની સીટમાં તમારે એ રિપોર્ટ મૂકવો છે. તો બેટરલી આપણે અહીં આગળ આ સીટ, કરંટ સીટની અંદર જો રિપોર્ટ મૂકી દઈશું તો આ ઘણો બધો ડેટા છે અને તમારે જોવામાં મુશ્કેલી પડી શકે છે. તો આપણે નવી વર્કશીટ લઈ લઈએ, એટલે કે આ જે સીટ દેખાય છે એની સીટની બાજુમાં જ એક નવી સીટ ક્રિએટ કરી દઈશું તો આપણને રિપોર્ટ જોવામાં અને એની અંદર જે જરૂરી મોડિફિકેશન છે, ચેન્જીસ જે કરવાના છે, એમાં આપણને સરળતાથી એ મોડિફિકેશન કરી શકશું અને રિપોર્ટને પણ તૈયાર કરી શકશું. તો અહીં આગળ સૌપ્રથમ રેન્જ સિલેક્ટ કરી અને ન્યૂ વર્કશીટ આપી અને આપણે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીં આગળ બાજુમાં શીટ 3 કરીને આગળ શીટો 1 અને 2 બનાવેલી હતી પણ એ અમુક કારણોસર મેં ડિલીટ કરેલી છે. તો સીધો ઓટોમેટિક બાય ડિફોલ્ટ કોમ્પ્યુટર એને શીટ 3 નામ આપે છે. તમારે એને જો એડિટ કરવું હોય શીટનું નામ
તો તમે અહીં આગળથી ડબલ ક્લિક કરીને અથવા તો F2 દબાઈને એડિટ કરી શકો છો. આપણે એનું નામ આપી દઈએ છીએ, પીવોટ ટેબલ નામ આપીએ છીએ. અહીં આગળ તમે જોઈ શકો છો પીવોટ ટેબલનો ટુ બિલ્ડ અ રિપોર્ટ ચૂઝ ફિલ્ડ ફ્રોમ ધ પીવોટ ટેબલ ફિલ્ડ લિસ્ટ. તો અહીં આગળ રિપોર્ટ તૈયાર થશે એ એરિયા બતાવે છે અને અહીં આગળ પીવોટ ટેબલ ફિલ્ડ કરીને એક પેન બતાવે છે. આ પેનની અંદર તમને જે પણ ફિલ્ડ દેખાડે છે એ બધા જ ફિલ્ડ આપણે ઓરિજિનલ જ્યાંથી સીટ સિલેક્ટ કરી છે એના જ કોલમના નામ બતાવે છે. આપણે શરૂઆતમાં જોઈએ તો અહીં આગળ રોલ નંબર છે, ફર્સ્ટ નેમ છે, ડિસ્ટ્રિક્ટ નેમ છે, ITI નેમ છે, ટ્રેડ નેમ છે. તો આ બધા જ ફિલ્ડના નામ તમને પીવોટ ટેબલના ફિલ્ડમાં શરૂઆતથી માંડીને અંત સુધી અહીં આગળ તમે જોઈ શકો છો. બધા જ ફિલ્ડના નામ અહીં આગળ આપણને બતાવે છે. તો આપણે જે પણ ફિલ્ડની જરૂર હશે આમાંથી પિક કરી અને અહીંયા આગળ જે તમે ડ્રેગ ફિલ્ડ બિટવીન એરિયા બિલો, તો અહીંયા આગળ જે ફિલ્ટર, કોલમ, રો અને વેલ્યુઝ કરીને જે પણ લેઆઉટ બતાવેલા છે એ લેઆઉટની અંદર આપણે જરૂરી ડેટાને શું કરશું? ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું એટલે એ ફિલ્ડને અનુરૂપ રિપોર્ટ જે અહીંયા આગળ શરૂઆતની જે A અને B કોલમ, C કોલમ જે ભાગ દેખાડે છે આ ભાગની આસપાસ આ રિપોર્ટ તૈયાર થઈને શરૂઆત જે સેલ છે એની આજુબાજુમાં રિપોર્ટ તૈયાર થઈને તમને દેખાડશે. તો આપણે એક સિમ્પલ રિપોર્ટ બનાવીએ પહેલાં, પછી કોમ્પ્લેક્સ રિપોર્ટ તરફ પણ જઈશું. તો મારે એવું જોઈએ છે કે ટ્રેડ વાઇઝ કેટલા તાલીમાર્થીઓએ એડમિશન લીધેલું છે. તો મારે અહીં આગળ ટ્રેડનું નામ રોમાં જોઈશે, એટલે કે અહીં આને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું રોના લેઆઉટમાં. રોનું જે ખાનું છે ત્યાં આગળ મેં જેવું ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું એ તમે અહીંયા પીવોટ ટેબલનો જે રિપોર્ટ જોતા ત્યાં જોઈ શકો છો. રો લેબલ અને બધા ટ્રેડના નામ, જેટલા પણ ટ્રેડના નામ આ શીટમાં છે અહીં આગળ ટેબલ નેમ કરીને જે ફિલ્ડ છે એની અંદર જેટલા પણ ટેબલના નામ હશે એ સિંગલ ટાઈમ તમને ડિસ્પ્લે થવાના છે. અને આપણે એની સામે વેલ્યુ જોવી છે કે કયા ટ્રેડમાં કેટલા તાલીમાર્થીઓએ પ્રવેશ લીધેલો છે. તો એ જ ટેબલ નેમ ફિલ્ડને હું ફરીથી વેલ્યુમાં પેસ્ટ કરું છું. તો આર્મેચર મોટર રિવાઇન્ડિંગ જે ટ્રેડ છે એની સામે કેટલા તાલીમાર્થીઓએ પ્રવેશ લીધો છે, તો એનો જે આર્મેચર મોટર રિવાઇન્ડિંગ જે ટ્રેડ છે એ 40 વખત રિપીટ થયું હશે. અહીં આગળ આ ઓરિજિનલ સીટમાં 40 વખત આર્મેચર એન્ડ મોટર રિવાઇન્ડિંગ હશે. આપણે માનો કે ડ્રેસ મેકિંગ જોઈએ, અહીં આગળ ડ્રેસ મેકિંગ કેટલા વખત થયેલું છે, તો ડ્રેસ મેકિંગને અહીં આગળથી મેન્યુઅલી જોઈએ તો અહીં આગળ તમે કાઉન્ટમાં 36 જોઈ શકો છો. તો એ જ વસ્તુ સમરાઇઝ થઈને ડ્રેસ મેકિંગની સામે તમે 36 તાલીમાર્થીઓનો આંકડો જોઈ શકો છો. એટલે કે ડ્રેસ મેકિંગ જે ટ્રેડ છે એ 36 વખત લખાયેલું છે શીટમાં, તો એના તાલીમાર્થીઓ 36 તાલીમાર્થીઓ માટેનો રેકોર્ડ બનેલો છે ડ્રેસ મેકિંગ. એનો મતલબ એ થાય છે કે ડ્રેસ મેકિંગ ટ્રેડમાં 36 તાલીમાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે. એવી રીતે ટ્રેડ વાઇઝ આનું ટોટલ આપણને બતાવે છે. છેલ્લે ગ્રાન્ડ ટોટલ સૌથી નીચેની રો છે એની અંદર તમામ ટ્રેડના થઈને કેટલા તાલીમાર્થીઓએ એડમિશન લીધું, તો 928 તાલીમાર્થીઓનો અહીં આગળ આપણને આંકડો બતાવે છે. તો આપણે પીવોટ ટેબલનો જે રિપોર્ટ છે એને સિમ્પલી રીતે જોયો. આને આપણે મેન્યુઅલી જાતે ડિઝાઇન કરવો હોય, ઓટોમેટિક ડિઝાઇન તો આપે જ છે આપણને, પણ જાતે ડિઝાઇન કરવું હોય ને તમારે બોર્ડર કરવું છે કે પછી કોઈ કલર એપ્લાય કરવાના છે, ફોન્ટ કલર એપ્લાય કરવા છે, બેકગ્રાઉન્ડ કઈ કલર તમારે એપ્લાય કરવો છે, અને તો પણ તમે તમારી રીતે એપ્લાય કરી શકો છો. તો આપણે અહીં આગળ સિમ્પલ રિપોર્ટ બનાવ્યો છે કે ટ્રેડ વાઇઝ કેટલા છે તાલીમાર્થીઓ. હવે આપણે જરૂર લાગે તો ક્યારેક આવું કરીએ છીએ, સાઈડમાં અહીં ક્લિક કરીએ અને અહીંયા જે ફિલ્ડ લિસ્ટ એ આપણને અત્યારે જોવા મળતા નથી, તો ક્યાંથી લાવવા? અહીં સાઈડમાં ક્લિક કરવાથી ફિલ્ડ લિસ્ટ આપણને જોવા નથી મળતા. તો રિપોર્ટ ડિઝાઇન કરતી વખતે તમે ટેબલ ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક અહીંયાથી ફિલ્ડ આવી જાય છે. પણ ક્યારેક ભૂલથી આપણે અહીં આગળ પીવોટ ટેબલ ફિલ્ડ અને આ જે ક્લોઝ બટન છે આ પેનનું, એ પેનના ક્લોઝ બટન ઉપર ક્લિક કરી દઈશું તો પછી વારંવાર એ તમને જે ફિલ્ડ લિસ્ટ છે જોવા મળશે નહીં. તો એના માટે આપણે એનાલાઇઝ ટેબમાં જવાનું છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો ફિલ્ડ લિસ્ટ. તો ફિલ્ડ લિસ્ટ ઉપર ફરીથી ક્લિક કરશો તો તમને ફરીથી અહીંયા આગળ ફિલ્ડનું લિસ્ટ જોવા મળી શકે છે. હવે આપણે જોઈએ કે રો અને વેલ્યુમાં વેલ્યુ પેસ્ટ કરી આપણે, એટલે કે ટેબલ નેમ જે છે ફિલ્ડ એને રોમાં અને વેલ્યુ નામના જે કોલમ છે એની અંદર ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું છે. ત્યારે આ રિપોર્ટ આપણે આ રીતે ડિઝાઇન કરીએ તો સારું લાગે, પણ આ જે રો અને રોની અંદર જે ટ્રેડ નેમ મેં મૂક્યું છે એને હું ડ્રેગ કરીને કોલમમાં મૂકી દઉં તો પછી શું થશે કે જે ટ્રેડના નામ છે એ કોલમ વાઇઝ મને બતાવશે, જે થોડું વધારે કોમ્પ્લેક્સ થઈ જશે. જો આપણે રિપોર્ટને એડિટ કરીએ છીએ અત્યારે, તો એડિટ કરીએ છીએ તો બધા જ જે ટ્રેડના નામ છે એ કોલમની અંદર બતાવે છે અને રિપોર્ટ જોવા માટે રિપોર્ટ બહુ લાંબો થઈ જાય છે અને ડેટા બહુ ઓછો છે. તો આપણે કેવી રીતે રિપોર્ટ ડિઝાઇન કરવો છે એના આધારે જ ફિલ્ડને યોગ્ય રો કે કોલમમાં ગોઠવવો જોઈએ. તો આ જે ફિલ્ડ છે
જે લેઆઉટ છે એની અંદર રોની અંદર પેસ્ટ કરશો તો વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે થશે. અહીં આગળ એક બીજું ફિલ્ડ છે ફિલ્ટર. તો આપણે ફિલ્ટરનો ઉપયોગ શું થાય છે એના માટે એના તરફ થોડું ધ્યાન આપીએ. તો આ જે ડેટા છે આપણી પાસે 928 તાલીમાર્થીઓનો ડેટા છે, એને આપણે જેન્ડર વાઇઝ જોવો છે. તો અહીં આગળ આપણી પાસે એક કોલમ છે ફિલ્ડ લિસ્ટ જેન્ડર, અને આ જેન્ડરને હું ડ્રેગ કરીને ફિલ્ટરમાં મૂકી દઉં છું. તો તમે જોઈ શકો છો સૌથી ઉપરના ભાગે એક ફિલ્ટર ઉમેરાઈ ગયું છે અહીં આગળ, અને એની અંદર ઓલ સિલેક્ટ કરેલું છે. ઓલ સિલેક્ટ કરેલું છે એના કારણે દરેક ટ્રેડમાં પુરુષ અને સ્ત્રી કેટલા એડમિશન લીધેલા છે તમામનો આંકડો મને બતાવે છે. પણ જો હું અહીં આગળથી ફિમેલ સિલેક્ટ કરું અને ઓકે આપી દઉં તો ટ્રેડ વાઇઝ કેટલી ફિમેલ તાલીમાર્થીઓએ એડમિશન લીધેલું છે એનો જ આંકડો મને બતાવશે. તો અહીં આગળ કોપાની અંદર 18, કોસ્મેટોલોજીની અંદર 37, આમ ટોટલ કરીને 192 મહિલા તાલીમાર્થીઓએ અલગ અલગ ટ્રેડમાં એડમિશન લીધેલું છે એનો રિપોર્ટ બતાવે છે. મારે ફિમેલની જગ્યાએ મેલ સિલેક્ટ કરીને જવું હોય કે કેટલા પુરુષ ઉમેદવારોએ કયા ટ્રેડમાં એડમિશન લીધેલું છે, તો એના માટે હું મેલ સિલેક્ટ કરી અને ઓકે આપીશ. તો અહીં આગળ મને મેલ ઉમેદવારો, જે પુરુષ ઉમેદવારો છે એ ટ્રેડ વાઇઝ પુરુષ ઉમેદવારોની જ માહિતી આપશે. આ આંકડાની અંદર મહિલા તાલીમાર્થીઓનો આંકડાનો સમાવેશ થતો નથી. પણ જો મારે બંને જોવા હોય તો પછી હું ઓલ ઉપર ક્લિક કરીશ અને ઓકે આપી દઈશ. તો ટોટલ જે 928 તાલીમાર્થીઓ એડમિશન લીધેલા છે ઇન્ક્લુડિંગ મેલ એન્ડ ફિમેલ બંનેનો ડેટા મને ટ્રેડ વાઇઝ શો કરશે. તો આપણે જે કોમ્પ્લેક્સ ડેટા હતો એને ઇઝીલી એરેન્જ કરી અને પછી એને સમરાઇઝ કરવા માટે અહીં આગળ કેવી રીતે રિપોર્ટ બનાવવો એ જોયું. હવે આગળના ફીચરમાં કહીએ તો અહીં આગળ આપણને ખાલી કાઉન્ટ બતાવે છે કે કેટલા તાલીમાર્થીઓએ ટ્રેડ વાઇઝ એડમિશન લીધેલું છે. આપણે આ જે કાઉન્ટ છે કેટલા તાલીમાર્થીઓની જગ્યાએ કાઉન્ટની જગ્યાએ નંબર ઓફ ટ્રેનીની જગ્યાએ કેટલા ટકા તાલીમાર્થીઓએ એડમિશન લીધું છે, તો પર્સન્ટેજમાં આંકડો જોવો હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ. એના માટે આપણે અહીં આગળ કોઈ પણ ફિલ્ડ એક સિલેક્ટ કરી અને રાઇટ ક્લિક કરવાની છે. રાઇટ ક્લિક કરી અને આપણે શો વેલ્યુની અંદર જશું, ત્યારબાદ પર્સન્ટેજ ઓફ ગ્રાન્ટ ટોટલ કરીએ છીએ. તો આવું કરીએ તો આપણને ખબર પડે છે કે 100% જે એડમિશન 928નું સમથિંગ એડમિશન થયું છે, આર્મેચરના કેટલા ટકા છે, કોપાના કેટલા છે, CPNTના કેટલા છે, ડ્રેસ મેકિંગ, આ ટોટલ જે ટ્રેડ વાઇઝ પર્સન્ટેજ આપણે જોઈ શકીએ છીએ. છેલ્લે આપણને અહીં આગળ 100% ફિગર મળે છે. તો આ તો પર્સન્ટેજ વાઇઝ જોયું, પણ આપણે પર્સન્ટેજ વાઇઝ અને કુલ તાલીમાર્થીઓ કેટલા છે એ પણ જોવું હોય તો આ રો નામના ફિલ્ડની અંદર હું ફરીથી એનું એ જ ફિલ્ડ એટલે કે ટ્રેડ નેમ જે છે એ રોની અંદર નહીં પણ વેલ્યુની અંદર ફરીથી પેસ્ટ કરું છું. આનું આ જ ફિલ્ડ છે એ વેલ્યુની અંદર ફરીથી પેસ્ટ કરી દઉં છું, એટલે કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકી દઉં છું. તો બાજુમાં મને કાઉન્ટ ઓફ ટેબલ કરીને નવું કોલમ મળે છે અને એની અંદર નંબર ઓફ તાલીમાર્થીઓની સંખ્યા પણ ડિસ્પ્લે કરે છે. તો આ આપણે સિમ્પલ ટેબલને જોયું. આ જ ટેબલને મારે અત્યારે એક સિમ્પલ ટેબલ જે મેં બનાવ્યું છે આને મારે કાઢી નાખવું હોય અને ફરીથી થોડું કેટેગરી વાઇઝ કેટલા તાલીમાર્થીઓએ કયા ટ્રેડમાં એડમિશન લીધેલું છે એ રીતે ડેટા જોવો હોય તો હું અત્યારે આ જે રિપોર્ટ છે એને ક્લિયર કરવા માટે, કાઢી નાખવા માટે એનાલાઇઝ જે ટેબ છે એની અંદર જઈશ અને અહીંથી ક્લિયર જે ઓપ્શન દેખાય છે મને ક્લિયર ઓલ, એના ઉપર હું ક્લિક કરું છું. તો ફરીથી બ્લેન્ક રિપોર્ટ આપણી પાસે છે. ફિલ્ડ એના જ સાઈડમાં દેખાય જ છે. પેનની અંદર પીવોટ ટેબલ જે ફિલ્ડ માટેનું જે પેન છે તે આગળ મને દેખાય છે. તો હું ફરીથી નવો રિપોર્ટ ક્રિએટ કરું છું અને આ વખતે મારે આ રિપોર્ટની અંદર સિટી વાઇઝ કેટલા તાલીમાર્થીઓ છે, જેન્ડર વાઇઝ કેટલા તાલીમાર્થીઓ છે, આ રીતનો કોઈ રિપોર્ટ બનાવવો છે. તો ફરીથી જે રોમાં જોઈએ છે એ ફિલ્ડને હું રોમાં પેસ્ટ કરીશ, એટલે કે ટેબલને એમને ફરીથી રોમાં લીધું મેં. હવે મારે જોઈએ છે કાસ્ટ, કઈ કાસ્ટના કેટલા તાલીમાર્થીઓ ITIમાં એડમિશન લીધેલ છે એ વાઇઝ ડેટા જોઈએ છે, એ કેટેગરી વાઇઝ ડેટા જોઈએ છે. તો આપણે અહીંયાથી એકચ્યુઅલ કાસ્ટનું જે ફિલ્ડ લિસ્ટ છે એને કોલમમાં મૂકી દઈએ તો બેટરલી ડેટા દેખાશે. કોલમમાં હું મૂકી દઉં છું. અત્યાર સુધી મેં વેલ્યુ હજી લાવ્યો નથી એટલે વેલ્યુમાં મને કોઈ આંકડો દેખાડતો નથી, પણ આ રીતનો આપણે રિપોર્ટનું જે ફોર્મેટ છે એ તૈયાર કર્યું છે. આને આપણે થોડું ઓલ બોર્ડર કરી દઈશું એટલે વ્યવસ્થિત દેખાશે. અહીં આગળ બધી વેલ્યુ જ અત્યારે કોઈ વેલ્યુ દેખાતી નથી કારણ કે મેં વેલ્યુની અંદર કશું જ પેસ્ટ કે કશું જ ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું નથી. વેલ્યુ મારે દેખાડવી છે ટ્રેડની, તો મારે ફરીથી વેલ્યુની અંદર શું કરવું પડશે, ટ્રેડ નેમ જે ફિલ્ડ છે એને વેલ્યુમાં પેસ્ટ કરવું પડશે. તો મને અહીં આગળ વેલ્યુ બતાવે છે. ટ્રેડ વાઇઝ જનરલ કેટલા, જનરલ EWS તાલીમાર્થીઓ કેટલા છે, SC, SCBC, ST અને છેલ્લે ગ્રાન્ટ ટોટલ
કુલ તાલીમાર્થીઓ કેટલા છે? તો 40 તાલીમાર્થીઓ છે. 40 પૈકી આપણે કાસ્ટ વાઇઝ જોઈએ તો પણ અહીંયા આગળ તમને સ્ટેટસ બારમાં જોઈ શકો છો સમ કેટલો થાય? 40 થાય છે. તો ગ્રાન્ડ ટોટલ પણ અહીંયા બતાવે છે મને, કોલમ વાઇઝ ગ્રાન્ડ ટોટલ અને અહીંયા રો વાઇઝ ગ્રાન્ડ ટોટલ પણ મને બતાવે છે. તો કુલ જનરલ છોકરાઓ 151 છે, આ આખી આઈટીઆઈ નથી ને, EWS 61 છે. આ રીતે ડેટા મને કોલમ અને રો વાઇઝ ગ્રાન્ડ ટોટલ કરીને દેખાડે છે. આ જે એકચ્યુઅલ કાસ્ટ છે એ ફિલ્ડ કોલમમાં મૂકવાની જગ્યાએ મેં રોમાં મૂકી દીધો તો રિપોર્ટ કેવો બને? આપણે મૂકી જોઈએ. ચલો, તો આ રીતે ટ્રેડ અને પછી અહીંયા આગળ એની કાસ્ટ એ દેખાડશે. તો ટ્રેડ વાઇઝ અને કાસ્ટ વાઇઝ ડેટા મને આ રીતે ડિસ્પ્લે થશે. પણ ડેટા થોડો લાંબો થઈ જશે અને કોમ્પ્લેક્સ થઈ જશે. આ રીતે ડેટા જોવામાં કે પછી ડિઝાઇન કરવામાં મજા આવે નહીં. હા, આપણે રિપોર્ટ બનાવવો હોય તો આ રીતે ડેટાને મૂકી અને આપણે આનો આ રીતે રિપોર્ટ બનાવીને પ્રિન્ટ કાઢી શકીએ છીએ. પણ આપણે ડેટાને હજી થોડો વ્યવસ્થિત કરવો હોય, ઇઝીલી સમરાઇઝ કરવો હોય તો આ જ એકચ્યુઅલ કાસ્ટ છે એ ફિલ્ડને મારે કોલમમાં મૂકી દેવું છે. તો અહીંયા આગળ કોલમમાં મૂકશું તો વ્યવસ્થિત મને ટેબ્યુલર ફોર્મમાં ડેટા દેખાડે છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલા ફિલ્ડમાં ડેટા બ્લેન્ક છે. એટલે કે જનરલ ટ્રેડ છે, માનો કે એક કોપા ટ્રેડ છે અને EWSનો એકે તાલીમાર્થી છે નહીં, એટલે મને આ જે સેલ છે બ્લેન્ક બતાવે છે. તો આ બ્લેન્ક સેલની જગ્યાએ મારે એની અંદર કોઈ વેલ્યુ ફિલ કરવી હોય, બાય ડિફોલ્ટ વેલ્યુ 0 કે પછી નોટ એપ્લિકેબલ વેલ્યુ ફિલ કરવી હોય તો એના માટે મારે અહીંયા આગળ રાઇટ ક્લિક કરવી પડશે અને અહીંયા પીવોટ ટેબલ ઓપ્શનમાં જવાનું. પીવોટ ટેબલ ઓપ્શનમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફોર એમ્પ્ટી સેલ શો. તો એમ્પ્ટી સેલ માટે આપણે શું દેખાડવું છે? તો 0 દેખાડવો હોય તો આપણે 0 અહીંયા આગળ એન્ટર કરીશું, અથવા તો નોટ એપ્લિકેબલ માટે એને પણ લખી શકીએ. ચલો, આપણે એને લખીએ છીએ નોટ એપ્લિકેબલ અને ઓકે આપીએ છીએ. તો જે પણ ફિલ્ડ જે ભરેલા નહોતા એની અંદર કોઈ ડેટા નહોતો તો નોટ એપ્લિકેબલ લખાઈને આવી ગયું છે. એના બાદ આપણે અહીંયા આગળથી આને રિપોર્ટને ફોર્મેટ કરી લઈએ છીએ. તો આ જે એને લખાયેલું છે એના જગ્યાએ આપણને લાગે કે પછી આ તો આંકડાકીય ડેટા છે તો નંબર્સ 0 નાખવો જોઈએ. તો રાઇટ ક્લિક કરીને આ ફિલ્ડને આપણે સુધારી પણ શકીએ છીએ. જ્યાં એને લખ્યું હતું ફોર એમ્પ્ટી સેલ આપણે લખી દઈએ અહીંયા આગળ 0. 0 એન્ટર કરીશું તો ઓટોમેટિક વેલ્યુ બધી જે બ્લેન્ક હતી એ વેલ્યુ 0 થઈ જશે, જેથી રિપોર્ટ થોડો વ્યવસ્થિત આપણને લાગે. ત્યારબાદ આપણે આ ટેબલને મોડિફાઈ કરીને જોઈએ કે સિટી વાઇઝ ડેટા જોવો છે. આપણે કઈ સિટીના કેટલા છોકરાઓ કયા ટ્રેડમાં છે. તો આપણે અલગ અલગ ફિલ્ટર લગાવીએ અહીં આગળ. તો તાલુકા, સિટી એટલે આપણી પાસે તાલુકાનું ફિલ્ડ છે, એને આપણે સિટી માની લઈએ છીએ. તો આ જે ફિલ્ડ છે એને હું ફિલ્ટરમાં તાલુકા નેમને લેઆઉટની અંદર જે ફિલ્ટર બતાવેલું છે ત્યાં આગળ ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું. તો ઉપર તમે જોઈ શકો છો અહીંયા આગળ તાલુકા નેમ કરીને ફિલ્ડ આવી ગયું છે. થોડા ફોન્ટનો અહીંયા આગળ પ્રોબ્લેમ છે, પણ જે ફોન્ટ ઓરિજિનલી આપણને વ્યવસ્થિત દેખાય છે એ વાઇઝ હું સિલેક્ટ કરું. અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ નેમ પણ મને દેખાય છે, કારણ કે તાલીમાર્થીઓએ તાલુકાનું નામ નાખવાની જગ્યાએ અમુક ટાઈમે તાલુકો અને ડિસ્ટ્રિક્ટ બંને એન્ટર કરેલા હોય છે. ચલો, લીધું જ છે તો આપણે અરવલ્લી ઉપર ફિલ્ટર મારીને જોઈએ જે કોલમમાં અરવલ્લી લખેલું હોય એવા કેટલા તાલીમાર્થીઓ છે. તો ઓકે દબાઈએ. તો અહીંયા આગળ વાયરમેનનો એક વિદ્યાર્થી એવો છે કે જેણે તાલુકાના ફિલ્ડમાં અરવલ્લી નાખી દીધેલું છે. તો આપણને અહીંયા આગળ એક જ તાલીમાર્થીનું ડેટા ડિસ્પ્લે કરે છે. તો મારે ઓલ લેવા હોય તો હું અહીંથી ફરીથી ઓલ સિલેક્ટ કરી લઉં છું અને બધો ડેટા મને શો અપ કરે છે. તો બેટર તાલુકાનું જે છે ફિલ્ટર એ આપણે અત્યારે કાઢી નાખીએ છીએ. તો આને કાઢવા માટે તાલુકા નેમ જે છે એને હું પકડી અને ફરીથી ડ્રેગ કરી લઉં છું ફિલ્ડ લિસ્ટમાં. અને મારે અત્યારે ફિલ્ટર કરવું છે રિલિજન વાઇઝ. તો ધર્મ વાઇઝ મારે ડેટાને ફિલ્ટર કરવો છે. તો રિલિજનનું કોલમ ફિલ્ટરમાં લાવું છું અને ઉપર જે રિલિજન છે હિન્દુ, જૈન અને મુસ્લિમ આ 3 કેટેગરીનો ડેટા આપણી પાસે અહીંયા આગળ છે. તો આપણે જોવું છે જૈન તાલીમાર્થીઓ કેટલા છે. તો ટ્રેડ વાઇઝ અને કાસ્ટ વાઇઝ આપણે જૈન તાલીમાર્થીઓ કેટલા છે જૈન ઉપર ક્લિક કરી અને ઓકે દબાઈએ. તો અહીંયા આગળ HSIની અંદર એક તાલીમાર્થી એવો છે આખી આઈટીઆઈમાં 928 પૈકી એક તાલીમાર્થી જૈન છે, એનો રિપોર્ટ બની શકે છે. હિન્દુ તાલીમાર્થીઓ કેટલા છે તો હિન્દુ ઉપર ક્લિક કરશું અહીંયા આગળ અને ઓકે આપશું. 928 પૈકી 868 તાલીમાર્થીઓ અને એની કાસ્ટ વાઇઝ પણ આપણને બતાવે છે કે કેટલા તાલીમાર્થી હિન્દુ છે. અને સિવાય આપણે જે મુસ્લિમ તાલીમાર્થીઓ કેટલા છે તો અહીંયા આગળ 59 તાલીમાર્થીઓનો આંકડો બતાવે છે. તો આ રીતે આપણે ફિલ્ટર કરી શકીએ છીએ. આપણે રાઉન્ડ વાઇઝ ફિલ્ટર કરવું હોય તો પણ કરી શકીએ છીએ. તો મલ્ટિપલ ફિલ્ટર આપવા માટે આપણે રાઉન્ડ વાઇઝ જે છે પ્રથમ રાઉન્ડમાં કેટલા એડમિશન, બીજા રાઉન્ડમાં કેટલા, તો આ ફિલ્ડને આપણે અહીંયા આગળ મૂકીએ છીએ. તો રાઉન્ડ વાઇઝ અને રિલિજન વાઇઝ બંને વાઇઝ આપણે
ફિલ્ટર કરવું હોય તો એ કરી શકીએ. અત્યારે હું ઓલ સિલેક્ટ કરી લઉં છું. અહીં આગળ ઉપર રિલિજન કોલમમાં ઓલ સિલેક્ટ કરું છું, એટલે કે તમામ ધર્મના અને તમામ રાઉન્ડના ડેટા મને 928 બતાવે છે, કારણ કે આપણે ઓલ ડેટા સિલેક્ટ કર્યો છે. પણ હું રિલિજનની અંદર મારે હિન્દુ રાખવું હોય, હિન્દુ તાલીમાર્થીઓ અને એમાં રાઉન્ડ 3માં એડમિશન લીધેલા હોય એવા તાલીમાર્થીઓ જોવા હોય તો આ બંનેમાં મેં અહીંયા જેનો ધર્મ હિન્દુ હોય અને રાઉન્ડ 3માં એડમિશન લીધા હોય તો એવા જનરલ તાલીમાર્થીઓ 25, EWS 5 અને આ રીતે ટોટલ ગ્રાન્ડ ટોટલ મને 146 બતાવે છે. તો આવી રીતે આપણે વેલ્યુ ચેન્જ કરીએ. રાઉન્ડ 1માં કેટલા એડમિશન લીધું, મોટા ભાગે રાઉન્ડ 1માં એડમિશન લીધું હોય એવા હિન્દુ તાલીમાર્થીઓ તો 338. તમામ ધર્મના તાલીમાર્થીઓ જેણે ઓલ લઈ લે અને રાઉન્ડ 1માં એડમિશન લીધું હોય તો અહીં આગળ ફિગર એની બદલાયા કરે છે. તો આપણે અલગ અલગ ફિલ્ટર કેવી રીતે લગાવવું, કોલમની અંદર વેલ્યુ કેવી રીતે મૂકી અને કોલમ કેવી રીતે શો કરવા, વેલ્યુઝમાં કોઈ ટ્રેડ ની વેલ્યુ શો કરવી હોય અને પર્સન્ટેજ વાઇઝ શો કરવી હોય તો એ પણ આપણે અહીં આગળ જોયું. હવે આપણે ડિઝાઇન ટેબની અંદર જઈએ. પહેલાં ટેબલને ડિઝાઇન કેવી રીતે કરવું એ જોઈ લઈએ, પછી રિપોર્ટ આપણે ક્રિએટ કરવાનું જોઈ લઈએ. તો અહીં આગળ તૈયાર જે છે ટેબલના વ્યૂ એ આપણને મળી રહે છે અને એની અંદર રો અને કોલમનું હેડિંગ હોય, ગ્રાન્ડ ટોટલનું જે આગળ હેડિંગ આવે છે એના માટે તમને તૈયાર ટેમ્પલેટ મળી જ રહે છે. તો આમાંથી તમે રિપોર્ટ માટે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. માનો કે આપણે અહીં આગળ એક સ્ટાઇલ સિલેક્ટ કરી લીધી છે પાઇવટ ટેબલની, તો આપણને રિપોર્ટનો થોડો અલગ વ્યૂ મળી રહે છે. અહીં આગળ આ રીતે તમે અલગ અલગ સ્ટાઇલમાંથી કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરીને પછી બદલવાની જરૂર હોય તો બદલી પણ શકો છો. તો તમારા જે ટેબલ વ્યવસ્થિત રીતે શો થાય એ રીતે કલર કોડ અને એમાં એપ્લાય કરશો તો વ્યવસ્થિત રીતે તમારું ટેબલ પાઇવટ ટેબલ ડિસ્પ્લે થશે. ત્યારબાદ અહીંયા જોઈએ તો આપણે સબ ટોટલનું છે. સબ ટોટલ એટલે કોઈ માનો કે આપણે આ રીતનો ડેટા અત્યારે અહીં લીધો નથી એટલે સબ ટોટલનું શો ના કરી શકીએ, પણ ગ્રાન્ડ ટોટલનું ઓપ્શન સિલેક્ટ કરીએ તો પહેલું ઓપ્શન છે એ ઓફ ફોર રો એન્ડ કોલમ. રો અને કોલમના જે ગ્રાન્ડ ટોટલ છે એના માટેનું ઓપ્શન છે. તો હું જો આ ઓપ્શન સિલેક્ટ કર્યું તો રો અને કોલમમાં જે ટોટલ ડેટા બતાવતું મને કે પછી ટ્રેડનું ટોટલ, કાસ્ટ વાઇઝ ટોટલ કેટલું છે, કેટેગરીનું ટોટલ કેટલું છે જે મને રોમાં ડિસ્પ્લે થતું હતું અહીં આગળ, અને અહીંયા કોલમમાં ટ્રેડ વાઇઝ મને જે ટોટલ બતાવતું હતું એ અત્યારે મને શો કરતું નથી, કારણ કે મેં અહીં આગળથી રો અને કોલમની અંદર જે ગ્રાન્ડ ટોટલ બતાવે છે ઓફ ફોર રો એન્ડ કોલમ બંધ કરી નાખ્યું છે. તો આને ફરીથી જોવા માટે ઓન રો એન્ડ કોલમ બીજા નંબરનું ઓપ્શન તમે લઈ શકો છો. તો ફરીથી તમને જે ગ્રાન્ડ ટોટલ છે ટ્રેડ વાઇઝ અને અહીંયા આગળ કાસ્ટ વાઇઝ જોવા મળશે. ઓન ફોર અહીંયા આગળ ત્રીજા નંબરનું ઓપ્શન છે ઓન ફોર રો ઓનલી. તો રો ઓનલી એટલે રો માટેનું જ તમારે ગ્રાન્ડ ટોટલ જોવું છે તો આને ટિક માર્ક કરશું આપણે. તો મને અહીંયા આગળ રો એટલે કે જે આ ટ્રેડ વાઇઝ ટ્રેડની જે રો છે રો વાઇઝ મને એનું ટોટલ બતાવે છે કે જેટલા પણ ટ્રેડ છે એનું ટોટલ મને અહીંયા આગળ રો વાઇઝ બતાવે છે. મારે જો કોલમનું ટોટલ જોવું હોય, ઇન શોર્ટ આ જનરલનું ટોટલ કેટલું છે, જનરલ EWS, SC, SCBC અને ST આ વાઇઝ મારે જે કાસ્ટ વાઇઝ છે મારે ટોટલ જવું હોય તો મારે ફરીથી ક્યાં જવું પડશે, ડિઝાઇનની અંદર જઈશ અને ઓન ફોર કોલમ ઓનલી સિલેક્ટ કરીશ તો આ જે કોલમ છે એ વાઇઝ મને ટોટલ સૌથી નીચે શો કરે છે. તો બેટર આપણે બંનેનું ટોટલ જોઈએ તો એના માટે ફરીથી આપણે ઓન ફોર રો એન્ડ કોલમ બાય ડિફોલ્ટ જે હતું એ જ આપી દઈએ છીએ, એટલે રો વાઇઝ અને કોલમ વાઇઝ મને ગ્રાન્ડ ટોટલ શો કરશે. વધુમાં આપણે આગળ જોઈએ તો આ જે ફિલ્ટર છે એની જગ્યાએ હું એક સ્લાઇસનું ઓપ્શન આવે છે એ પણ સિલેક્ટ મૂકી શકું છું. તો આ બંને જે રિલિજન અને એડમિશન રાઉન્ડ છે એ બંનેને ફિલ્ટરમાંથી હટાવી દઉં છું અત્યારે અને આની જગ્યાએ હું સ્લાઇસરનો જે ઓપ્શન છે એ લગાવું છું. અહીં આગળ મને એક ઓપ્શન દેખાય છે, એનાલાઇઝ ટેબની અંદર સ્લાઇસરમાં જાઉં છું. સ્લાઇસર ઉપર ક્લિક કરી અને અહીંથી હું એ જ જે આપણે રિલિજન ઓપ્શન સિલેક્ટ કર્યું હતું ફિલ્ટર માટે એ લઈ લઉં છું. એના બાદ રાઉન્ડ એડમિશન રાઉન્ડનું ઓપ્શન પણ સિલેક્ટ કરી લઉં છું. તો આ બંને સ્લાઇસર મને અહીં આગળ મળી જાય છે. બાય ડિફોલ્ટ બંને સિલેક્ટ થયેલા છે, એટલે કે ઓલ રિલિજન બધા ધર્મના ડેટા દેખાય છે, બધા રાઉન્ડના ડેટા દેખાય છે. આ પૈકી મારે ચોક્કસ ડેટા જોવો હોય તો માનો કે મારે મુસ્લિમ છોકરાઓને રાઉન્ડ 1માં એડમિશન લીધું હોય એવોનો ડેટા જોવો છે તો એના માટે હું અહીં આગળ રિલિજનમાં મુસ્લિમ સિલેક્ટ કરીશ, અહીં આગળ રાઉન્ડમાં 1 સિલેક્ટ કરીશ. તો 12 તાલીમાર્થીઓ એવા છે જે મુસ્લિમ તાલીમાર્થીઓએ રાઉન્ડ 1માં એડમિશન લીધું છે. એવી રીતે મારે હિન્દુ તાલીમાર્થી અને રાઉન્ડ 1માં જવું છે તો 378 તાલીમાર્થીઓ જેને રાઉન્ડ 1માં લીધું છે. રાઉન્ડ 2 સિલેક્ટ કરીશ તો અહીં આગળ હિન્દુ તાલીમાર્થીઓ રાઉન્ડ 2માં એડમિશન લીધેલું હોય
મને દેખાડશે. અહીંયા આગળથી હું ફિલ્ટર જો હટાવી દઉં તો મને તમામ રાઉન્ડનો ડેટા દેખાશે. એટલે કે હિન્દુ ધર્મ હોય અને રાઉન્ડ તમામ, તો 868 તાલીમાર્થીઓ જેનું રિલિજન હિન્દુ છે એવા તાલીમાર્થીઓએ એડમિશન લીધું છે એ રીતે ડેટા શો કરશે. તો આપણે અત્યારે જે ટેબલ બનાવ્યું છે એ ટેબલમાંથી જે અમુક રિપોર્ટ ઉપર આપણે ચાર્ટ લાવવો છે. તો ચાર્ટ કેવી રીતે લાવીએ એને આપણે જોઈશું. અહીંયા હું ક્લિક કરી અને સિમ્પલ પહેલાં ચાર્ટ લાવું છું. એટલે કોલમની અંદર જે એકચ્યુઅલ કાસ્ટ છે, મારે કાસ્ટ વાઇઝ ડેટા નહીં, પણ શરૂઆતમાં આપણે જે ટ્રેડ વાઇઝ કેટલા તાલીમાર્થીઓએ એડમિશન લીધું હતું એ જ ડેટા હું ફરીથી લાવું છું. એટલે અહીંથી કોલમમાંથી એકચ્યુઅલ કાસ્ટ હટાવી દઉં છું અને સિમ્પલ ટ્રેડ વાઇઝ કેટલા તાલીમાર્થીઓ એડમિશન લીધું છે એને રાખું છું. આ જે પાઇવોટ ટેબલનો રિપોર્ટ છે એના ઉપર જ ચાર્ટ લાવી દઈએ છીએ. તો રિપોર્ટ ઉપર અહીં આગળ ક્લિક કરી અને હું એનાલાઇઝ ટેબની અંદર પાઇવોટ ચાર્ટમાં જાઉં છું. અને પાઇવોટ ચાર્ટ ઉપર ક્લિક કરી અને આને જે અનુરૂપ હોય એ રીતનો ચાર્ટ અહીં આગળ તમે જોઈ શકો છો. લાઇન ચાર્ટ છે, કોલમ ચાર્ટ છે, પાઈ ચાર્ટ છે, બાર છે. તો બેટર આપણે ક્રિકેટની અંદર જેમ સ્કોર જોતા હોઈએ છીએ ને આપણને જે કયા ક્રિકેટરે કઈ ઓવરમાં કેટલા રન કર્યા છે અથવા તો કઈ 50 ઓવરમાં કઈ ઓવરમાં કેટલા રન ગયા છે એ રીતનો રિપોર્ટ જોવો હોય તો આના માટે સ્યુટ રિપોર્ટ જો સારો કોઈ સ્યુટેબલ ચાર્ટ હોય તો એ આપણને લાગે છે કોલમ ચાર્ટ. તો હું કોલમ ચાર્ટની અંદર જે બીજા ચાર્ટ આપેલા છે એમાં પ્રથમ ચાર્ટ સિલેક્ટ કરી અને ઓકે આપું છું. ઓકે આપીશ તો મને અહીં આગળ ટ્રેડ વાઇઝ કેટલા તાલીમાર્થીઓ એડમિશન લીધું છે એનું ગ્રાફિકલ વ્યૂ મળે છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો આ એક બાર છે મિકેનિક ડીઝલ, સામેનો જે બાર છે 140ની ઉપર જાય છે. તો આપણે જોઈએ અહીં આગળ ડેટા. તો મિકેનિક ડીઝલ ટ્રેડ છે 144 સૌથી હાઈએસ્ટ છે. તો આ જે ટ્રેડના તાલીમાર્થીઓ સૌથી વધારે એડમિશન લીધેલા છે મિકેનિક ડીઝલમાં, તો એનો બાર સૌથી ઊંચો દેખાય છે. જ્યારે આપણે અહીં આગળ જોઈએ તો એમએલટી ટેકનિશિયનનો બાર સૌથી નીચો છે, એટલે કે 20થી પણ ઓછા તાલીમાર્થીઓ છે. તો અહીં આગળ એમએલટી ટ્રેડ આપણે જોઈએ, એમએલટી ટેકનિશિયનની અંદર ખાલી 15 તાલીમાર્થીઓએ એડમિશન લીધું છે. તો કોઈ પણ જે આ ડેટા આપણને દેખાય છે તો એની અંદર આપણે ચિત્રાત્મક રજૂઆત કરીએ, રિપોર્ટ પણ બનાવીએ અને રિપોર્ટનું ચિત્રાત્મક રજૂઆત કરીએ તો આપણા જે સિનિયર અધિકારી હોય કે પછી આપણા ઇન્સ્ટ્રક્ટર હોય એની સામે આપણી સારી છાપ પડતી હોય છે અને ઇન્સ્ટ્રક્ટર આપણને સારા માર્ક્સે પાસ પણ કરતા હોય છે. કેવી રીતે રિપોર્ટ તૈયાર કરવો પાઇવોટ ટેબલનું અને એના ઉપર કેવી રીતે સબ ટોટલ લાવવા, વેલ્યુ બ્લેન્ક હોય તો કેવી રીતે ફિલ કરવી, ચાર્ટ કેવી રીતે બનાવવો, એના વિશે આજે આપણે ડેમોન્સ્ટ્રેશન સાથે માર્ગદર્શન મેળવ્યું અને કેવી રીતે ટેબલ બનાવી અને એને મોડિફાઈ કરવું એના વિશે પણ આપણે માહિતી મેળવી. તાલીમાર્થી મિત્રો, આજના ટોપિક ક્રિએટ પાઇવોટ ટેબલ અને એમાં જે મોડિફિકેશન કરવાનું હતું એમાં મેં તમને જે માહિતી આપી કે પાઇવોટ ટેબલ કેવી રીતે બનાવવું, લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા ને શોર્ટમાં કેવી રીતે સમરાઇઝ કરવું, એના ઉપર જરૂરી ફિલ્ટર કેવી રીતે લગાવવા, રો અને કોલમમાં ડેટા કઈ રીતે પ્રદર્શિત કરવો, જે સમરાઇઝ થયેલો ડેટા છે એમાં ચાર્ટ કેવી રીતે લાવવા, એના ઉપર રિપોર્ટિંગ કેવી રીતે બનાવવું અને ગ્રાફિકલ વ્યૂ તમારા સિનિયર અથવા તો તમારા જે ઇન્સ્ટ્રક્ટરશ્રી છે, શિક્ષક જે છે એમને કેવી રીતે સબમિટ કરવું એના વિશે મેં તમને માહિતી આપી. તો આ પ્રેક્ટિકલમાં આપ સૌ તાલીમાર્થીઓને સંપૂર્ણ માહિતી મળી જશે એવી આશા સૌનો આભાર.